डाक काटे भाई सौ है हमारा गोल બે બે રૂપિયા દાદો લઈ લો આવજો રત્નમાલો ભાઈ દૂધીમાં 20 રૂપિયા ભાવ પડ્યો છે તાજી ક્વોલિટી 25 રૂપિયા ભાઈ કેટલા ના તમારે કેટલા ના તમારે છે મારી પાસે 4 છે ખેડૂત મિત્રો વિડીયો થોડોક લેટ આવશે કામની હિસાબે કામ હોય શું કરશું હવે કેમ કે ખેડૂત આવે વિડીયો જોવે રેડી અને માહિતી લેવાય આવે ભલે કાંઈ લઈ ન જાય પણ કે માહિતી રાજુભાઈ તમને દેવી પડશે તો કાંઈ વાંધો નહીં એમાં હું મૂંઝાઈ ગયા માહિતી દેવા માટે તો આપણે બધી મહેનત કરી છે કે તમારું ઉત્પાદન વધે તમને 2 પૈસા મળે એ હાટું તો આપણે રોજ મહેનત કરીશું તો મને માહિતી દેવા શું વાંધો આવે લોકલ ખેડૂત અમુક માહિતી લેવા માટે આવે છે ક્યારેક વિડીયો વહેલા મોડો થાય તો હાલશે પણ હવે એક સૂચના છે આપણે એક સૂચના એ માટે કે રવિવાર પછી સોમવાર ને મંગળવાર આ 3 દિવસ મતલબ આમ સોમ મંગળ દુકાન ખુલ્લી છે પણ હું નહીં હોઉં ખાસ કરીને કોઈ એમ હોય ભાઈ બહારથી ખેડૂત કોઈ આવતો હોય તો ખાલી સૂચના રવિવારે દુકાન બંધ રહેશે રેડી બહાર જવાનું છે એટલા માટે ક્યાં જવાનું છે તમે જોઈશો આપણે ઇન્સ્ટાગ્રામમાં તમને આઈડિયા બધું આવી જશે રેડી કેમ કે રોજ કામ કર્યા કરીશું તો થોડુંક શરીરને પણ થોડુંક એન્જોય કે મૂડ દેવું પડે એટલે તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને મારું ફોલો કરો છો ને ખબર પડી જશે રવિવારે આપણે ક્યાં જવાના છીએ બધી વાત કરીશું પછી તો ખાસ કરીને શાકભાજીમાં મંદી યથાવત છે સુધરવાનું નામ તો રીંગણા લેતા નથી હું મારા વિડીયો તમને 5 રૂપિયા કે 6 રૂપિયા બતાવે પણ 3 રૂપિયા પણ રીંગણા વેચાણા છે આજે પહેલાં 3 રૂપિયાના કિલો પાછા ખેડૂત આવે છેલ્લેથી મારી દુકાન એટલે હું પૂછું 3 રૂપિયામાં ગયા રાજુભાઈ તો હવે એ તો રીંગણીનું વાવેતર થયું છે એમાં કે આપણે કંઈ કરી શકવાના નથી એડી વરસાદ સતત થાય તો રીંગણા ભાવમાં થતો રહેશે નકર પરિસ્થિતિ તો આની યાદ રહે એડી કે આપણું આયોજન ને આપણું જે અંદાજ કરેલો એમાં ખોટું હોતું નથી પછી તમે અત્યારે જોઈએ તો મરચાના ભાવ વધારે છે તો મરચાના ભાવ વધારે હોવાને કારણે આપણે એમાં પણ થોડીક ટ્રીટમેન્ટ કરવી પડે ટ્રીટમેન્ટમાં જોઈએ તો આપણે દેશી જુગાડ પદ્ધતિ આપણે ખર્ચ કઈ રીતે ઘટે 200-250નો પંપ નાખીએ છતાં આપણને રિઝલ્ટ નથી મળતું તો એમાં સાઈડમાં જે પીળું પતાકડું આવે છે એ લગાડવું પડે મરચીવાળામાંથી હજુ તમને એક ઉદાહરણ આપું છું વિડીયો આપણે લેટ થયો છે સવારમાં મારે ખેડૂત જેને મતલબમાં પહેલાં કપાસના પાકમાં મૂક્યા હતા પેપર આજે પીળા બતાય છે અત્યારમાં આવ્યું હજી આપણે જે ઓલો પાસરો કપા કર્યો છે કે એમાં મૂકી દેવો છે કે ઓલામાં મને રિઝલ્ટ કે સારું લાગ્યું એટલે આપણે જે તમને અહીંથી કહીએ છીએ ખેડૂતના રિપોર્ટ રિવ્યૂ એમ કહે છે પણ એ આપણને મજા ન આવે કેમ કે એ વસ્તુ સાચી છે સાચું કે એનું અમથું હાલે નહીં એટલે તમારો ખર્ચ કઈ રીતે ઘટે એની માટે રોજ તમને મહેનત કરીને અહીંથી બતાવ્યું છે પણ આપણે ગળે ઉતરતું નથી આ મુખ્ય સમસ્યા છે રેડી આ સમસ્યા હવે તમારે નિર્ણય લેવાનો અમે તો જે ખેડૂત હોય રેડી એ ખેડૂતની વાડીએ જઈને ટાઈમ રહે તો તમને લાઈવ ફોટો જે આપણે હાજર વિડીયો છે એમાં પણ બતાવીશ કે ભાઈ જો આ રીતનો એને ફરક થયો છે મારે આજે ટાઈમ રહે તો આજે જ આવવું છે એની વાડીએ કેવો અને કપાસમાં લગાડવાથી હું ફરક થયો છે એ રેડી કેટલી જીવાત આવી છે એ પીળા પતાકડાનું કામ સારું છે પ્લસ જે સાઈડમાં તમને જે ડીપીએ બતાય છે એનું કામે સારું છે શાકભાજીમાં વાપવાથી વજન વધે અત્યારે રીંગણામાં મંદી છે પણ બીજી શાકભાજીમાં મંદી નથી દૂધિયાના ભાવ સારા છે દૂધિયામાં તમે પાઈ શકો હું લેવા કે અત્યારે શીશા બળે છે ખોરાક ન મળતો એટલા માટે તો દૂધિયાના પાકમાં પણ જીપીએ પ્લસ પાઈ શકાય ભીંડાના ભાવ સારા છે ગુવારના ભાવ સારા છે એ બધામાં પાઈ શકાય રેડી એ આપણી ઈચ્છા થાય તોની વાત છે ન થાય તો કાંઈ નહીં કેમ કે જે ખેડૂત મિત્રો જીપીએ પ્લસ લીધા છે એના પણ સામેથી વખાણ આવે છે હું લેવા એ વસ્તુ સારી છે એટલા માટે એટલે આપણે પાછી જમીન સુધરી પણ થોડુંક વિચારવાનું કેમ કે જમીન અત્યારે બરોડ થતી જશે જેટલી જમીન સુધરશે એટલું આવનારા સમયમાં ઉત્પાદન વધશે પછી વરસાદ થઈ ગયો છે તો વૃક્ષ વાવવા પડે કોઈ વાવ્યા હોય તો કહેજો તો આપણે ફોટો બતાવીશું ક્યાં બતાવીશું આપણે યુટ્યુબ ચેનલમાં બતાવીશું આપણે ઇન્સ્ટાગ્રામમાં આજે વિડીયો રોજ દઈશું એમાં પણ બતાવીશું અને આપણે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં મૂકશું કે આ ગ્રુપે વૃક્ષ વાવ્યા છે તો એ વાવો તો કહેજો ફોટો પાડી મોકલજો કે ભાઈ આ ગામમાંથી આ જિલ્લામાંથી જે જિલ્લામાંથી વાવ રેડી નીચે તમારું નામ લખીને મોકલજો તમારું ગ્રુપ હોય તો ગ્રુપનું નામ લખીને મોકલજો રેડી વૃક્ષ વાવવા જરૂરી છે આવતા વર્ષે જે ગરમી પડી છે આપણે એનાથી ગરમીથી ઘટવા માટે વૃક્ષ વાવવા જરૂરી છે ને જરૂરી છે તો વધારે કાંઈ કહેતા નથી મળીએ આગળ આપણે શાકભાજીના વિડીયો સાથે ખેડૂત મિત્રો રીંગણામાં 5 હા આ એક નાનું છે હાલો જોકો મળે દાદા 5 માં હું ફળ્યા કરો 5 રૂપિયા ઓલો ડાક કાટે ભાઈ सौ है हमारा गोल एक मिनट
હું ભાવ પડ્યો 5. ₹19 એક જ છે જોઈ લો આજે એક છે 19 રૂપિયા દાદો લઈ લો હાલો આવજો રત્નમાલો ભાઈ દૂધીમાં 20 રૂપિયા ભાવ પડ્યો છે. તાજી ક્વોલિટી. ના ભાઈ શેઠ ગલકામું ભાવ છે. અરે ભાઈ ગલકામાં ભાઈ ₹25 ભાઈ કેટલાના કોસ્ટ તમારે કેટલાના કોસ્ટ તમારે છે મારી પાસે 4 છે ભલે નાખવા કેટલા 1 2 3 કેટલા નાખવા એક દો દે ભાઈ 27 રૂપિયા ભાવ પડશે. હાડે ચાવે કોબી. હા શેઠ કોબીમાં શું ભાવ છે? 14 અલે અમર છે ₹25 લખ્યા લાવી જા આવડે ખોવી કેવું મને દેશી લસણ છે 120 રૂપિયા ભાવ છે. સુના ગલકા દો ધ્યાન રાખજો પાછા જોઈ લે સુપર હાલ બે ત્રણ વધે ₹25 હતા ₹25 લખવાના જેનો જોઈ લઈ લો એને પૂછીને આવે લઈ